જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો। તો આજે સોમવારના દિવસે એક મંદિરે આવી ગયો તો તમે કીધું તમને પણ દર્શન કરાવી દો। સરસ મજાના મહાદેવ, ગણપતિ દાદા, હનુમાન દાદા બધાયના અહીંયા બેસણા છે। તો તેના આજે આપણે દર્શન કરવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો। સરસ મજાના દર્શન કરવાના છે, તમે પણ એનો લાભ લઈ અને સવારમાં તમારા જીવનને પણ ધન્ય બનાવજો। આજના દિવસને સરસ મજાનો દિવસ બનાવજો દર્શન કરીને। તો સાથે મળીને ચાલો દર્શન કરીએ। એ પહેલાં હું તમને મંદિરનું લોકેશન થોડુંક બતાવી દઉં, પછી આપણે દર્શન કરીએ। તો જો આ મંદિરનો એન્ટ્રી દ્વાર છે અને આ બાજુ પહેલાં ગણપતિ દાદા બિરાજમાન છે, તો પહેલાં તેના દર્શન કરશું। વાહ ભાઈ વાહ, જય ગજાનન મહારાજ, જય ગણપતિ દાદા। પછી મંદિરની આ બાજુ હનુમાન દાદા, કષ્ટભંજન દેવ, ગદાવાળા દાદા। ઓ ભાઈ કાંઈ ઘટે જ નહીં। વાહ ભાઈ વાહ, સીતારામ સીતારામ, જય હનુમાન દાદા। અને આવું કંઈક મહાદેવ ભોળેનાથનું મંદિર છે। જય ભોલેનાથ, જય શિવશંકર। તો મંદિરની અંદર આવતા જ અહીંયા શરૂઆતમાં નંદી મહારાજ, જય નંદી મહારાજ, જય નંદી મહારાજ। અહીંયા કછુઆ મહારાજ। ને હવે આપણે દર્શન કરવાના છે મહાદેવના। વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, જય શિવશંકર, હર હર મહાદેવ મહાદેવ, જય ભોલેનાથ। પાછળ પણ સરસ મજાની મહાદેવની મૂર્તિ આવેલી છે અને પાછળ માતાજી સ્વરૂપે મૂર્તિ પણ બિરાજમાન છે। જય માતાજી। તો સામે રોડ છે, રોડના કાંઠે જ આ મંદિર આવેલું છે અને અત્યારમાં જો સરસ મજાનું શાંત વાતાવરણ છે, વગર ચોમાસા જેવું વાતાવરણ છે। નકરા વાદળા છે સવારમાં અને આજુબાજુમાં આવો કંઈક વિસ્તાર છે। પાછળના ભાગમાં ખેતરો છે। આવું કંઈક મંદિરનું લોકેશન છે અત્યારે। તો આવા સરસ મજાના મહાદેવ બિરાજમાન છે। વાહ ભાઈ વાહ, સવારમાં મંદિરે આવી દર્શન કરવાની એવી મજા આવે, વાત જ પૂછવામાં। એવું શાંતિવાળું વાતાવરણ છે। આજે આપણે હનુમાન દાદાના દર્શન કર્યા એ મંદિર છે, આ ગણપતિ દાદાના દર્શન કર્યા એ મંદિર છે। બહાર આપણી બાઇક પડી છે, આ મંદિરનો એન્ટ્રી દ્વાર। તો આવું સરસ મજાનું મંદિર છે। મંદિરના શિખરના પણ તમને દર્શન કરાવી દઉં। એ પણ બહુ સરસ મજાનું શિખર બનાવેલું છે। તો આવું કંઈક મહાદેવનું શિખર છે, એ તેજાના પણ દર્શન કરજો। વાહ ભાઈ વાહ, જો મિત્રો આવા દાદા પણ આ મંદિરમાં બિરાજમાન છે, તો તેના પણ આપણે દર્શન કર્યા। તો આ વિડીયો કેવો લાગ્યો, દર્શન કરવાની કેવી મજા આવી, કમેન્ટમાં જરૂર કહેજો। જય ગજાનન મહારાજ, જય હનુમાનજી મહારાજ, જય ભોલેનાથ, કમેન્ટમાં જરૂર લખજો અને દર્શન કરજો। તો મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી, સીતારામ।